મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર જો ખોટા હોય તો અવળે માર્ગે લઈ જાય છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે, તે બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા ખુશ રહેશો. આ વાતની ગાંઠ બાંધી લો. આપણા દિલની વાત દરેકને ન સંભળાવો. અહીં તમાશો થવામાં વાર નથી લાગતી. આપણા ઘરની વાતો બીજાને ન બતાવ્યા કરો. તમારી જ ગેરહાજરીમાં તે જ તમારા મજાકની બાબત બની જશે. તમારા દોસ્તને પણ એટલા જ રાઝ બતાવો. જ્યારે તે તમારા દુશ્મન બની જાય તો તે તમારું કોઈ નુકસાન ન કરી શકે. તમારી આંગળીઓનો ઉપયોગ તમારા ગુનાઓને ગણવા માટે કરો, બીજા ઉપર આંગળીઓ ઉઠાવવા માટે નહીં. દરેક મહેફિલમાં સામેલ હોવાની કોશિશ ન કરો જ્યાં તમારી સરખામણી ન હોય. મિત્રની ભૂલ રેતી ઉપર લખો જેથી પાણી તેને ધોઈ શકે, અને મિત્રની લાગણી પથ્થર ઉપર લખો જેથી કોઈ તેને ભૂંસી ન શકે. સ્ત્રીની ઉંમર અને પુરુષની કમાણી ક્યારેય ન પૂછો, કારણ કે સ્ત્રી ક્યારેય પોતાના માટે નથી જીવતી અને પુરુષ ક્યારેય પોતાના માટે નથી કમાતા. કોઈ પણ કારણ હોય, કોઈ પણ વાત હોય, ગુસ્સો ન કરો, જોરથી ન બોલો, મનને શાંત રાખો, વિચાર કરો, પછી નિર્ણય લ્યો. અવાજથી અવાજ નથી બંધ થતો, પરંતુ શાંત રહેવાથી થાય છે. તકલીફ ફક્ત તમને જ થશે અને દુઃખ પણ તમને જ થશે. મન શાંત રાખશો તો સુખ પણ તમને જ મળશે. ખુશ રહેવાનો મૂળ મંત્ર: જ્યાં કદર નથી થતી ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી તેને સમજાવવા નહીં. જે પચતું નથી તેને ખાવું નહીં. જે સત્ય ઉપર પણ રીસાય તો તેને મનાવવા નહીં. જે નજરથી નીચે પડી જાય તો તેને ઉપાડવા નહીં. જીવનમાં તકલીફ આવે તો ગભરાવું નહીં. મોસમની જેમ બદલે તેને દોસ્ત બનાવવા નહીં. કાચા મકાન જોઈને ક્યારેય કોઈથી સંબંધ ન તોડવો, કારણ કે માટીની પકડ ખૂબ જ મજબૂત હોય છે. આરસ પથ્થર ઉપર તો હંમેશા પગ લપસી જ જાય છે. યાદ રાખજો કે એ ભ્રમ જ છે કે બધું દુઃખ દૂર થઈ જશે ત્યારે તમારું મન પ્રસન્ન થશે, પરંતુ હકીકત તો તે છે કે તમે તમારા મનને પ્રસન્ન રાખો, બધા દુઃખ આપોઆપ દૂર થઈ જશે. સંબંધ, પ્રેમ, મિત્ર તેની સાથે રાખો જે તમારા હાસ્યની પાછળનું દર્દ, ગુસ્સાની પાછળનો પ્રેમ, મૌનની પાછળના કારણને સમજી શકે. જીવનને એવું જીવો, કોઈ હશે તો તમારા કારણે, તમારા ઉપર નહીં, અને કોઈ રોવે તો તમારા માટે રોવે, તમારા કારણે નહીં. હંમેશા લોકોની ભાવનાને સમજો. કેટલીક વાર આંસુનો મતલબ ખુશી અને સ્મિતનો મતલબ દર્દ હોય છે. શિખામણ દો પણ શરમાઈ જાય તેવી નહીં. શિખામણ આપો પણ એકલા હોય ત્યારે આપો, અને વખાણ કરો તો બધાની વચ્ચે કરો. તે બદદુઆથી ડરો જે બોલીને નથી આપવામાં આવતી. આપણો ગુસ્સો અને અકડ તેને ક્યારેય ન દેખાડો. જેણે તમને જન્મ આપ્યો અને મોટા કર્યા. યાદ રાખજો, માણસની બરબાદીનો સમય ત્યારે શરૂ થઈ જાય છે જ્યારે તે વ્યક્તિના મા બાપ તેના ગુસ્સાના ડરથી પોતાની જરૂરિયાત બતાવવાનું અને શિખામણ દેવાનું છોડી દે છે. આ 7 વસ્તુની શિકાયત ક્યારેય કોઈની પાસે ન કરવી. પોતાની કિસ્મતની, બાળકની સામે આપણા વડીલોની, પોતાનું મકાન હોવા છતાં તેની હાલતની, તમારા મા બાપ અને ગુરુની, પત્નીની સામે તેના ઘરવાળાની, અજાણ્યાના સામે પોતાના મિત્રની, અને વિદાય થયા પછી પોતાના મહેમાનોની શિકાયત કોઈને પણ ન કરવી. બદલવાથી ક્યારેય ન ડરવું. બદલાવ પ્રકૃતિનો નિયમ છે. યાદ રાખજો કે દરેક બદલાવ શરૂઆતમાં મુશ્કેલ, મધ્યમાં અસહ્ય અને અંતે શાનદાર હોય છે. જો રસ્તો સરસ હોય તો નક્કી કરવું કે કઈ મંજિલ સુધી જાય છે, પણ જો મંજિલ જ ખૂબ જ સરસ હોય તો રસ્તાની ચિંતા ક્યારેય ન કરવી. યાદ રાખજો,
કે જો તમે ખોટા રસ્તા ઉપર જાશો, એવું પણ થાય કે શરૂઆતમાં ખૂબ જ સફળતા મળે, ખૂબ ખુશી મળે, પરંતુ અંતે તો તમારી જ હાર થશે. અને જો તમે સાચા રસ્તા ઉપર ચાલશો, ભલે શરૂઆતમાં પગલે પગલે ઠોકરો વાગે, મુસીબતનો સામનો કરવો પડે, પરંતુ અંતે તો તમે જ જીતશો. બધાનું ધ્યાન રાખજો, પણ પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.